જૂનાગઢ મહાનગરપાલિકા બની તેને 20 વર્ષ થયા છે, ત્યારે હજુ પણ કોઈ ક્વોલિફાઈડ કર્મચારીઓની ભરતી કરવામાં આવી નથી અને મહાનગરપાલિકા રામ ભરોસે ચાલી રહી હોવાનું લાગી રહ્યું છે. હાલ જે પટાવાળા છે તેને કેશિયર અને સખાધિકારી બનીને પાલિકા તંત્રનો વહીવટ કરી રહ્યા છે. જાણવા મળ્યા મુજબ ફાયર એન્જિનિયરિંગથી લઈને અગત્યની શાખાઓમાં ક્વોલિફાઈડ કર્મચારી નથી અને પાલિકાના 50% જેટલા ટેબલો પર આવા કર્મચારી અને આઉટસોર્સના કર્મચારી કામ કરી રહ્યા છે. આ અંગે મનપાના કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે હાલ ખાલી પડેલા ટેબલ અને યોગ્ય ક્વોલિફાઈડ કર્મચારીઓની ભરતી પ્રક્રિયા ચાલુ છે. આમ તો અમારો એવો પ્રયત્ન છે કે આગામી દિવસોમાં ટૂંક સમયમાં જ અમે 132 જેટલા કેન્ડિડેટ જેની પરીક્ષા લેવાની હતી અને હવે આગળ ઉપર એની અમે નિમણૂક પત્રકો આપવા પણ જઈ રહ્યા છીએ. એનું વેરિફિકેશન થઈ ગયું છે એટલે અમે ટૂંક સમયમાં એ નિમણૂક પત્રકો આપી અને ક્વોલિફાઈડ સ્ટાફની ભરતી અમે કરવા જઈ રહ્યા છીએ. પક્ષના નેતાએ જણાવ્યું હતું કે મનપામાં એન્જિનિયર પણ આઉટસોર્સના છે અને તેઓ દ્વારા જૂનાગઢના કરોડો રૂપિયાના કામો કરી દેવામાં આવે છે તેમજ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કર્યા છે. વધુમાં જૂનાગઢ બાયપાસ રોડ અને ઓવરબ્રિજના 200 થી 300 કરોડના કામો મંજૂર થયા છે, ત્યારે મનપા કમિશનર દ્વારા કર્મચારીઓ અને 3 એન્જિનિયરના અભાવને કારણે આ કામગીરી આરએમબી અને પ્રવાસન વિભાગને સોંપવાની જાહેરાત કરી છે. અનક્વોલિફાઈડ સ્ટાફ આપણે જોઈએ કે જ્યારથી 2002 થી મહાનગરપાલિકા બની ત્યારથી અનક્વોલિફાઈડ સ્ટાફ જે નગરપાલિકાનો હતો એ જ અત્યાર સુધી હાલ છે અને એમાં મોટા ભાગના નિવૃત્ત થઈ ગયા છે અને એની જગ્યાએ નવી ભરતી કરવાને બદલે એ લોકોને જે આપણે જોઈએ કે 10 સુધી પણ ભણતર નથી અને પટાવાળા તરીકે ફરજ બજાવે છે એ લોકોને પ્રમોશન આપી અને ચાર્જ આપી દીધા છે, જેને હિસાબે આપણે જોઈએ મોટા ભાગના આઉટસોર્સથી પણ ભરેલા છે. 50% ઉપર તો આઉટસોર્સથી છે. એ લોકોની કોઈ જવાબદારી ફિક્સ નથી થતી. એને હિસાબે મોટા પાયે ભ્રષ્ટાચાર નગરપાલિકામાં થાય છે. 1500 કરોડ રૂપિયા જેવી માતબર રકમ આપણે જોઈએ કે સરકારે અહીં કરોડો રૂપિયા આપ્યા હતા. તો એ બાબતે પણ આપણે જોઈએ કે રોડ ખોદે તોડે અને જે પ્રોજેક્ટ મૂકે છે એનું લોકોને કોઈ ફાયદો નથી થતો. આપણે જોઈએ કે સીએનજી પ્લાન્ટ બનાવ્યો તો આજ 5 વર્ષથી ધૂળ ખાય છે. સ્વિમિંગ પુલ બનાવ્યો તેમાં હજી કોઈ નાહી નથી શકતું. આવી રીતના કેટલા બધા પ્રોજેક્ટ છે. રેલવે ઓવરબ્રિજ છે. આ જે ક્વોલિફાઈડ સ્ટાફ નથી એને હિસાબે આ બધા કામો પણ પડતરીએ છે, સમયાંતરે પૂરા નથી થતા. એને હિસાબે પીડા લોકોને ભોગવવી પડે.